ભગવાન શ્રી હરિએ સામેથી દાદાને પરણાવવા માટે થઈને આખું આયોજન કર્યું. અદ્ભુત વર્ણન બધું કરવામાં આવેલું છે, પણ સમયને અનુકૂળ રહી અને આપણે યથાશક્તિ વર્ણન કર્યું છે. વચ્ચે વચ્ચે પણ એવા ગામોની અંદર અદ્ભુત પ્રસંગો બન્યા છે. એવા પ્રસંગો સમર્પણના. ભગવાન અને સંત પોતાને ઘરે આવે ત્યારે ભક્તો પોતે ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય એવી બધી ગાથાઓ છે. જેમ કે પંચાળા પાસે સુત્રેજ ગામ આવેલું છે. તેની કાનબાઈ કરીને એક બાઈ હરિભક્ત છે, વિધવા છે, 4 પુત્ર છે, વિધવા થયા છે. ભગવાન શ્રી હરિ ઘોડાને પાણી પાવા માટે ગામને પાદરે અવેડામાં ત્યાં ઘોડાને પાણી પાતા હતા બધા કાઠી દરબારો સાથે. આ કાનબાઈ પાણી ભરવા માટે ત્યાં આવેલા હતા. એમણે મહારાજને જોયા એટલે તરત માણકી ઘોડીની સરક પકડી એમણે. મહારાજ, નહીં જવા દઉં તમને, ઘરે જમાડ્યા વગર નહીં જવા દઉં. એ પ્રેમની જે તાકાત હતી ને, ભગવાન છે ને એ ડગલું ન ખસી શકે. આપણે હમણાં પ્રસંગ જોઈશું ત્યારે ખ્યાલ આવશે. ભગવાન કોઈ દાડો કોઈના પૈસાથી બંધાયા નથી, કોઈના રૂપથી બંધાયા નથી, કોઈની સત્તા, કોઈનો મોટો કહીને કે વર્ચસ્વ જોઈને શ્રીજી મહારાજ જુઓ તમે, કે ભગવાન શ્રી રામ જુઓ, કે ભગવાન શ્રી કૃષ્ણ જુઓ, કોઈના પણ ચરિત્ર તપાસવાની છૂટ છે. ભગવાન છે ને સામાન્ય વ્યક્તિના ઘરમાં પણ રહ્યા છે. સંગ્રામના કુબામાં પણ જઈને ભગવાન રહ્યા છે. ત્યાં પૈસા ક્યાં હતા? મારી ઝૂંપડીએ નાથ નથી, રોટલા અને કોઈ સારા વ્યંજન નથી પ્રભુ. મારી ઝૂંપડીએ ભોપાત્રીની ભાજી, પ્રભુજી પધારો મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નથી રજાઈને તળાયો, મારી ઝૂંપડીએ ગાભાની ગોદડી, મારી ઝૂંપડીએ. આ ભગવાન છે. અને કેવું લખાયું જુઓ કે ભક્ત ભલા સગરામજી અને જેણે રીજા જોને મહારાજ રે, નિજ દાસ ને સુખ દેવા, હે હરિ ચાલ્યા જોને મધરાત. કયો સમય પસંદ કર્યો છે? રાત્રે બ્રહ્મચારી જાગ્યા, જોયું ક્યાં ગયા મહારાજ? બ્રહ્માનંદ સ્વામી કે સીસીટીવી ફૂટેજ જુઓ. હતા તે વખતે સીસીટીવી, પણ સંતો કેવા બુદ્ધિશાળી હતા. આખા દિવસમાં કોણ કોણ હરિભક્ત મળ્યા, મહારાજ કેવી રીતે વાતો કરી, તપાસ કરો. સ્મૃતિ કરી તો ખબર પડી કે સગ્રામ મહારાજને મળવા આવ્યો હતો અને કંઈક વાત કરતો હતો, ત્યારે શ્રીજી મહારાજે એમ કર્યું હતું. એટલે કંઈક અહીંયા રહસ્ય પડ્યું છે. અને પછી રાત્રે તપાસ કરવા ગયા, ત્યાં રાત્રે શ્રીજી મહારાજ ગયા છે. હાંભળો રે ડોહાને, હાંભળો જવાનિયા, હાંભળો રે ગામના છૈયા, મારા કોબામાં હાથી બેઠો મારા ભાઈ, હું તો નાચું તનક તન થઈ, હું તો નાચું તનક તન થઈ, મારા કોબામાં હાથી બેઠો મારા ભાઈ, મારા કોબામાં હાથી બેઠો મારા ભાઈ. હાંભળો રે ડોહા એટલે કોણ? ખુરશી વાળા બોલો, અમે એમ. પછી બહુ સરસ લખે છે, હે મનના કમાડ ને તોડી ફોડીને મારા કુબામાં હાથી બેઠો, હે ત્રણે ભુવનનો નાથ મારો એવો મારી સાભાની ગોદડીએ બેઠો. મનના કમાડને તોડી ફોડીને મારા કુબામાં હાથી બેઠો, ત્રણે ભુવનનો નાથ મારો એવો મારી સાભાની ગોદડીએ બેઠો. મારા 84 ફેરાને રેશમનું
વાગ્યું મારા ભાઈ, હું તો નાચું ધન ધન થઈ, હું તો નાચું ધન ધન થઈ, મારા કુબામાંથી શેઠ મારા ભાઈ. મનના કમાડને તોડી ફોડીને મારા કુબામાં હાથી બેઠો. આપણે ગઈકાલે કે પરમ દિવસે વર્ણન જોયું, હાથી કેવડો નાનો હોય. જુઓ તા સંગ્રામ કહે છે કે મારું ઝૂંપડું કેવડું ના સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડનો ધણી એ મારી પાસે મારા ઘરની અંદર આવે. વિરાટ બ્રહ્માએ જે દોઢ પહોર 50 વર્ષ દોઢ પહોર સુધી પ્રાર્થના કરી. વિરાટ બ્રહ્મા એટલે ભેદ સમજાય છે કોઈને? આ સૃષ્ટિના કેને કે 3 દેવતાઓ છે, બ્રહ્માજી, વિષ્ણુજી અને શંકર ભગવાન. આ ત્રણેય છે. આ સૃષ્ટિના સર્જન કેને કે મોડેલ બનાવવા, આ જેટલા મોડેલો બેઠા છે ને બધાના મોડેલા રચેતા કોણ? બ્રહ્માજી. જાત જાતને ભાત ભાતના મોડેલ બનાવ્યા. જો કોઈને વાળ ફૂલ છે ને કોઈને એરપોર્ટ થઈ ગયું. જુઓ જો અમારા રાઘવજીભાઈ ઘણું થઈ ગયું છે, આ સાહેબ ને થઈ ગયું છે ઘણું, ઘણા થઈ ગયું, અને કાકા ને થઈ ગયું. જો આ બેઠા ને, અને ઘણા તો ઓલાને થઈ ગયું છે, પેલાને થઈ ગયું છે, ઘણા થઈ ગયા છે, અને ઘણાને એકદમ બધું જ ફૂલ છે. તમારે જુઓ, અને બધાની હસવાની સ્ટાઇલ, રડવાની સ્ટાઇલ. આમ તો નાના માણસ છે ને રડી સારી રીતે રડી શકે. બોલો, એ પોક મોગે રડી શકે એટલે હળવો થઈ જાય. મોટા માણસો અવાજ જ તો કાઢી શકે. એટલે બધી રીતે ભગવાન છે એ બધાના છે, પણ જે એને પ્રેમથી ચાહે એને ત્યાં ભગવાન છે ને કાયમ બંધાય રહે. મનના કમાડને તોડી ફોડીને મારા કુબામાં હાથી બેઠો. કોઈ ભગવાન સ્વામિનારાયણ પહેલા કેને કે આવા કેને કે એકદમ કેને કે જે હલકા વર્ણ ગણાતા હોય એ લોકોની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ ગયા. જેતલપુરની વેશ્ય એને ત્યાં ગયા છે ભગવાન સ્વામિનારાયણ. આ 3 દેવતા એના પણ કેને કે અધિષ્ઠાતા દેવ એટલે વિરાટ બ્રહ્મા, જેના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા છે, લલાટમાંથી એટલે હૃદયમાંથી વિષ્ણુ ભગવાન ઉત્પન્ન થયા છે, અને લલાટમાંથી શંકર ઉત્પન્ન થયા છે. એનું નામ છે વિરાટ બ્રહ્મા. શું નામ? વિરાટ બ્રહ્મા. બ્રહ્મા તો ખરા, પછી ઓલા બ્રહ્મા નહીં, વિરાટ બ્રહ્મા. જે એક આંખનો પલકારો મારે આમ તે આપણા 666 વરવિયા જાય. કેટલા? અને એક દિવસ પૂરો થાય, રાત પૂરી થાય, સવારે આળસ બળીને જાગે ને તે આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ વયા જાય. એટલે કેટલી પેઢી સાહેબ? શાંતિથી ગણજો, તમારા ડોક્ટરને કહેજો કેટલા ડોક્ટરો વયા જાય. 8 અબજ અને 64 કરોડ ખાલી એક દિવસ ને એક રાત, કહેતા કે 24 કલાક. ये भगवान स्वामीनारायण કહે છે કે વિરાટ બ્રહ્માએ આ પરબ્રહ્મ પુરુષોત્તમની દોઢ પોર 50 વર્ષને દોઢ પોર પ્રાર્થના કરી ત્યારે આ ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યા છે, અને લાભ આપણે લોકો બધા ખાટી ગયા. જુઓ લખ્યું છે નિષ્કુળાનંદ સ્વામીએ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ, ઉધારો ન રહ્યો એ હરો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. આ પદ ક્યારે લખ્યું ખબર છે તમને સાહેબ? આ પદ ક્યારે લખાયું, કેવા સંજોગોમાં ખબર છે? આમાંથી કોઈ ખબર હોય હાથ ઊંચો કરો. હવે હું કહી દઉં. સાર સિદ્ધિ નામનો ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી લખ્યો છે. આ ગ્રંથ છે ને, જે આ એટલો જાડો, આની અંદર સાર સિદ્ધિ નામનો ગ્રંથ છે. આ નિષ્કુળાનંદ કાવ્ય છે. આની અંદર સાર સિદ્ધિ નામનો ગ્રંથ છે. એ ગ્રંથ એમણે પૂરો કરવાની તૈયારી છે, અને આ 12મું પદ છે. 12મું પદ એટલે પહેલા 4 કડવા આવે,
4 પ્રકરણ, કડવા એટલે પ્રકરણ, અને પછી એક પદ આવે. એટલે હવે ગણતરી 83 માંડી તો 12મું છે. આગળ કેટલા લખાઈ ગયા છે? 1248, રાઈટ? અને બીજા 11 પદ, 48 ને 11, 58 ને 59, અને આ 60મું પદ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી આ પદ લખે છે કેવા સંજોગોમાં આ જગ્યાએ આપણે હોઈએ તો કેવા શબ્દો નીકળે. નિષ્કુળાનંદ સ્વામીના કેવા શબ્દો ભાગે જાય. કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ, આવ્યું અણચિંતવ્યું સુખ, કાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિમુખો મુખ, મળ્યા હરિમુખો મુખ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. કોણ જાણે કેમ થયું? હવે આ પદ જ્યારે કે લખે છે ને, આગળ 4 દિવસનો પહેલાનો ઇતિહાસ કહું કે નિષ્કુળાનંદ સ્વામી સાર સિદ્ધિ ગ્રંથ પૂરો કરે છે. આ પદ છેલ્લું છે. આગળના 3 પદ, સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત, એ પહેલું પદ છે. બીજું પદ છે, અનુપ સંતને આપું ઉપમા, આ બીજું પદ છે. ત્રીજું પદ છે, સુખી કર્યા રે જન જગતમાં, પ્રભુ પ્રગટી આ વાર, આ સાર સિદ્ધિના છેલ્લા પદ છે. 4, 9, 10, 11 ને 12. અને 12મું પદ જ્યારે લખે છે ત્યારે આગળ 4 દિવસના ઉપવાસ થયા છે. ભિક્ષામાં કઈ મળ્યું નથી. અત્યારે અમે લાડુડી હતી સરસ મજાની, પણ મીઠી લાડુડી હતી. કઈ હતી ખબર છે? ગુલાબ જાંબુ. ઈ જમીન સીધો અહીં બેઠો છે અને એવી કથા વૈરાગની માંડીને બેઠો છે. સમજો તે વખતે કેવી સુખ સાહેબી હતી, કેવું સુખ મળતું હતું આ પરમહંસોને. 4 દિવસના ઉપવાસ થયા છે, ખાવા નથી મળ્યું. ભિક્ષા માંગવા જાય છતાં મળતું નથી. લોકો અપમાન કરે છે, ગાળો દે છે. અરે 800 સાધુઓને તો સંન્યાસીઓએ મારી નાખ્યા. કેટલા? 800 સાધુઓને સંન્યાસી જે બહારના ઓલા વૈરાગ બાવા હોય ને એને બધાય મારી નાખ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનના પરમહંસ 800 સંતોને 3000 માંથી 800 મારી નાખ્યા હતા. કેટલાને? કેવો વિરોધ હશે અનુમાન લગાડજો. પછી આગળ 4 દિવસ સુધી ભિક્ષા ન મળી. 5મે દિવસે ફોતરાવાળી મગની દાળની તૈયાર ખીચડી મળી. થોડી કેટલી? ફોતરાવાળી દાળની ખીચડી મળી. એ ખાવા માટે ક્યાં બેઠા છે? તો ઓલા ચણી બોર આવે ને, ચણી બોર, એનું ઝાડવું હોય, જૂનું અવાવરું હતું. ચાળા બાજી ગયા હતા, પાંદડા હુકાઈ ગયા હતા, થોડુંક મોટું હતું, લગભગ કે રોંઢો ઢળી ગયો હતો, એટલે બપોર ઢળી ગઈ હતી, એટલે થોડોક છાંયડો આવતો હતો. એ બોરડીના છાડનો કેટલો ઘાટો હોય, આંબા જેવો હોય. ઈ ચણી બોર આમ જો તને છાંયડા જેવું કઈ હોય જ નહીં. એ બોરડીને છાંયડે બેઠા બેઠા આ ખીચડી જમ્યા છે. અને ત્યાર પછી પદ લખે છે. એ પદ છે ભાગ્ય જાગ્યા રે જાણવા. લખાય, આપણે પણ ગાઈ, ભાગ્ય ફૂટ્યા રે આજ જાણવા. હું ગાઈએ? આટલી ભક્તિ કરી પણ 2 પાંદડા નો થયા. કેટલા પાંદડા જોઈશ બોલો? આપણે બોલતા હોય છે એટલી ભક્તિ કરી, એટલું ભજન કર્યું. દાદા ખાચરના પ્રસંગો તો કીધા જ નથી. દાદા ખાચર જીવ્યા ત્યાં સુધી એનો કેસ જીત્યા નથી. શ્રીજી મહારાજ દર વખતે મુકેને કે શુકરનો ગોળ દાણા ખવડાવે. આ વખતે તો ફતેહ થજો, પણ પાછી તારીખ પડીને આવે. કારણ કે સામે પ્રતિદ્વંદ્વી પણ એવો જ માહોશ છે, એટલે જીતવા દેતા નથી. એટલે કઠણ કસોટી છે ને એ ભક્તની છે. વિંધાવું પડે રે એને, વિંધાવું પડે રે, વાગ્યા પહેલા વાંસળીને વિંધાવું પડે. સાચી વાત છે. માટલાની કથા કેવી જુઓ તમે. પહેલા તો કોદાળીથી માટીને ખોદે, પછી કોની પર ચડાવે? ગધેડા ઉપર.
તમને ગધેડા પર બેહાડે તો તમારા લગ્ન વખતે જ અને તમારા સાસરાના ગામમાં જ લગ્ન થઈ ગયા પછી 40 વર્ષ પછી બેહાડે તોય મજા આવે? અહીં કે ગધેડા ઉપર બેહાડે, કેટલી લાંબી કથા છે. ત્યારે આપણને ઠંડુ પડે, તોય પાસે જ્યારે લેવા જાય તો ટકોર મારે. શું કરે કે પાકું છે કાચોલા, હવે તો ટકોર મારવાનું બંધ કરો, હવે તો નિભાડામાંથી પાકીને બહાર નીકળ્યા છે, પણ તોય કે લેવા માટે ટકોર મારે. યાદ રાખજો, મૂલ્ય ચૂકવ્યા વગર ક્યારે કોઈ વ્યક્તિ ક્યારે આગળ આવી નથી. મૂલ્ય એટલે કયું? ભગવાન અને ગુરુ એ જે માર્ગ આપણને બતાવે એ માર્ગે વ્યક્તિ ચાલે ને કદાચ દુઃખ આવે તો દુઃખને સહન કરી લે તો એ પછી મહા મોટો માલ મેળવી શકે. દાદા ખચ્ચરને મહારાજે બહુ જ સમજાવ્યા છે, ત્યારે પરણવા માટે તૈયાર થયા. આપણે 3 દિવસથી આ ગાથા ગાઈએ છીએ. પરણવાની વિધિ મહારાજે બધી શાસ્ત્રોક્ત રીતે કરાવી છે. કઈ રીતે કરાવી છે? જે આપણો જે રીતિ રિવાજ હોય, કાઠીમાનો ઈ બાજુ રાજુલા બાજુનો, તો એ પ્રમાણે બધા જ વિધિ વિધાનોને મહારાજ અનુસર્યા છે. જો આપણે ગઈકાલે પદ ગાયું, કંસાર જનતા કામની બોલે વિવિધ વચન રસાળ, શ્યામ સુંદર તે સાંભળે હસતા તે દીન દયાળ. ભગવાન હસતા હતા. આ લોકો કેવું ગાય છે, કેવી બધી કેને જાત જાતની ભાત ભાતની બધાય કેને ફટાણા ગાય છે. પણ મહારાજે સંતોને એવા તૈયાર કર્યા કે એને બધા લગ્નના ગીતો ગવડાવ્યા. રૂક્ષ્મણી વિવાહના, મેં કીધું ને ગઈકાલે એક પદ ગાયું, તેમાં 15 પદો છે, 24-25 પદો છે. રૂક્ષ્મણી વિવાહના 25 પદો. બોલો 3 દિવસમાં, 4 દિવસમાં, 1 કલાકમાં કેટલા ગાઈએ? બોલો 25 પદ છે. આ માધવપુરનો માંડવો છે ને 25 પદ છે. કેટલા? એમાંનું એક પદ હજી હમણાં ગાઉં છું કે હવે લગ્નની વિધિ પૂરી થઈ છે, મહારાજને નીકળવું છે. નાગમાલ વરુએ કીધું, આપણે ગઈકાલે પ્રસંગ જોયો કે મહારાજ મારા આ તમારે એક ટીપું પાણીથી મારા પાપ બળે એવા નથી. મહારાજ કે લાવો એને પ્રતીતિ કરાવીએ. પાણી બીજી વાર વર્તમાન આપ્યા. ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામી નારાયણ આશ્રયા. જ્યાં મંત્ર બોલી અને પાણી નીચે મૂક્યું તો પથ્થર બોમ્બ વિસ્ફોટ થાય ને એમ વિસ્ફોટ થયો. મહારાજ કે નાગપાલ વરુ પ્રતીતિ થઈ, તમારા પાપ ગયા? હા પ્રભુ. મહારાજે એકાદશ દિવસે બધાને ખૂબ સારી રીતે જમાડ્યા, કારણ કે ત્યાં ગામડામાં શું ફરાળ મળે એટલે બધા એને ફરાળ કરાવ્યું છે. કાળુ વાવડિયા 12 પટોળીના એનો ભાઈ કરશન વાવડિયા એને મોકલ્યો કે તું મહારાજ સાથે જા અને મહારાજને ત્યાં રોક જે હું આવું છું, કારણ કે મહારાજે બધું કામ એમને સોંપેલું. આ દાદા ખાચરના લગ્નનું વિધિનું બધું ત્યાં માંડવા પક્ષથી. અને આ બાજુ કે મહારાજ નીકળવાની તૈયારી. અને આપણને ખબર છે કે તે વખતે કન્યા છે દાદા પાસે દાદી પાસે શીખ માંગે. ચાલો લાડી આપણે ઘેર, હવે શીખ શેની રે, ઉભારો તો માગુ મારા દાદા પાસે શીખ રે. તે વખતે વર પક્ષ વાળા બોલે કે ચાલો લાડી, હવે અત્યાર સુધી ક્યાં શીખ લીધી, ક્યાં ગયા હતા? સીતાજીના લગ્ન થયા છે રામ પ્રભુ સાથે, ત્યારે સુનયના બાઈ કહેતા કે જનકના પત્ની કહેતા કે સીતાજીના માથું શું? એ પોતે શીખ આપે છે. સાંભળજો બધા, આપણે ગ્રહસ્થ બાઈ ભાઈ બધા જ, તમારી ઘરે દીકરીઓ હશે, તમારા દીકરાને ત્યાં વહુ પણ હશે. જો આ શિખામણ સાંભળી લેશો તો છૂટાછેડાના પ્રશ્નો અને મને સાસુ સાથે કે આની સાથે ફાવતો નથી એ પ્રશ્નો સંપૂર્ણ હલ થઈ જશે. સુનયનાબાઈ સીતાજીને સમજણ આપે છે. પહેલી શીખ, બેટા તારા પતિની આંખનો ઈશારો સમજીને જીવન જીવજે. પહેલું શીખ આપે છે. બીજી શીખ આપે છે, એની મરજીની બહાર પગલું નહીં મૂકતી. ત્રીજી શીખ આપે છે,
કે કષ્ટ પડે તો કોઈ દાડો કોઈને ખબર પડવા દેતી નહીં, સહન કરી લે છે. આજે પહેલા કહેવત હતી દીકરીને ગાય દોરે ત્યાં જાય, અત્યારે કહેવત બદલાને દીકરીને ગાય ધક્ક મારીને ખાય. બદલાઈ ગયું વાતાવરણ. કારણ કે આપણે જ ઓલું કરીએ છીએ ને, આપણે જ કરીએ છીએ. કોણ કરે છે? માતા જ કે બેટા જો કોઈનું સહન નહીં કરવાનું, હો કોઈનું સહન નહીં કરવાનું, તો તમારી કે દીકરાની પાસે ક્યાંય કોકની દીકરી જ આવી છે ને, તો એને સમજો. તો સીતાજીને આ કહે છે. પછી ચોથી સમજણ આપે છે કે જે કાંઈ કષ્ટ પડે એ કોઈ દાડો અમને તારે જણાવવાનું નહીં. હવે અમે મરી ગયા. હવે પછી પાંચમી છઠ્ઠી શીખ આપે છે, અગત્યની છે. આજથી તારી માતાઓ એક નહીં પણ 3 છે. શું કે? સમજણ પડી આવું કેમ કીધું એમ? રામ ભગવાનને કેટલી માતા હતી? 3. કૌશલ્યા માતા, સુમિત્રા અને કૈકેયી. આ 3 માતાઓ હતી એટલે એવું બોલ્યા. 3 ભાઈઓ છે, એક પિતા છે, તું સંભાળજે. અને તમે જુઓ, હું તમને પ્રશ્ન પૂછું, ટૂંકમાં કહું છું કે સીતાજીને વનમાં જવાની આજ્ઞા થઈ હતી? હે? નથી થઈ. લક્ષ્મણજીને? તો હું કામ ગયા? કયા હેતુથી ગયા? ફરવા માટે ગયા? પિકનિક કરવા ગયા છે? ને કઈ પિકનિક હતી તૈયાર? સમજો, આ વિચાર રામાયણ છે, આપણને શું શીખવાડે છે? કુટુંબ ભાવના શીખવાડે છે, સંપની ભાવના શીખવાડે છે. પ્રમુખ સ્વામી મહારાજ 4 વાક્યો કહે છે કુટુંબને સંગઠિત રાખવા માટે, અને એમના જીવનના નિચોડ રૂપ છે. મહંત સ્વામી મહારાજ પોતે બોલ્યા, મને અતિશય પ્રિય ગમતો વિષય SAMP, એટલે હું પોતે લખીને બતાવ્યું છે. મહંત સ્વામી મહારાજ લખીને બતાવ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ કે સંપ ક્યારે રહે? નંબર 4 મુદ્દા બોલ્યા છે પ્રમુખ સ્વામી મહારાજ. સહન કરવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું અને ઘસાવવું. આ 4 મુદ્દા તમારા ઘરની અંદર સૂત્ર તરીકે લખીને મૂકી દેજો. જોજો. અને આમાં છે ને સામે વાળે ઘસાવું એવું આવશે. કોણે ઘસાવવું પડશે? અનુકૂળ કોણે થવું પડશે? વ્યક્તિ પોતે. સહન કોણે કરવું પડશે? મનગમતું કોણે મૂકવું પડશે? વ્યક્તિ પોતે ને. બધું જ પોતે કરવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે બાપા સહન ક્યાં સુધી કરવાનું? પ્રમુખ સ્વામી મહારાજ કે રૂપિયા કમાવામાં કોઈ દાડો લિમિટ છે? કોઈ લિમિટ છે? કે હવે એટલા થઈ ગયા, 5 પટારા ભરાઈ ગયા, બહુ થઈ ગયા, એવું થાય છે? સ્વામી કે જિંદગીના અંત સુધી સહન કરવાનું. અને હવે તમને છેલ્લો પ્રસંગ કઈ આગળ જઈએ. મહંત સ્વામી મહારાજ અક્ષરદેરી 4 શતાબ્દી મહોત્સવના મુખ્ય આશીર્વાદ. કયા? અક્ષરદેરી 4 શતાબ્દીના મુખ્ય આશીર્વાદ. એમાં પોતે એક દ્રષ્ટાંત દે છે. તમારે વિડિયો જોવાની છૂટ છે. એ વિડિયો એ દિવસની. મહંત સ્વામી મહારાજ એમના મુખ્ય અક્ષરદેરીનો મહિમા કહેવાને બદલે તેઓ પોતે એક વાત કરે છે. કલકત્તામાં એક હરિભક્તના દીકરાના લગ્ન થયા. તે વખતે એ દીકરાના લગ્ન વખતે જ્યારે લગ્ન પરણીને કે જ્યારે વરરાજો પાછો ઘરે આવ્યો તો થાળીની અંદર માં છે જ્યારે પોખવા માટે ફૂલ છે, ચોખા છે, કંકુ છે, બધી વસ્તુ લાવ્યા. સાથે સાથે ચાવીઓનો જુડો પણ હતો અંદર. ચાવીઓનો જુડો હતો. તો એના દીકરાએ પૂછ્યું કે માં આ કેમ? તો કે તારા માટે નથી, આ મારી દીકરી માટે છે. શબ્દ શું બોલે છે? યાદ રાખજો, મહંત સ્વામી મહારાજ અક્ષરદેરી 4 શતાબ્દી મહોત્સવ વખતે આ પ્રસંગ અક્ષરદેરીના મહિમાની જગ્યાએ આ કહે છે. પછી કે બેટા જો આ બધી જ ઘરની તિજોરીઓ અલગ અલગ છે, એની ચાવીઓ છે. આ ચાવી છે, આ સુકા મેવાની છે, આ બધું કરીને તેજાનાની છે, આમાં હોનું પડ્યું છે, આમાં રૂપિયા પડ્યા છે, આમાં આ છે, આમાં આ છે, આમાં આ વાસણો છે, આ વગેરે વગેરે બધું બતાવી દીધું. બેટા આજથી માલિકણ આ ઘરની તું. તને ઈચ્છા લાગે તો મને પૂછજે, નહીં તો કાંઈ વાંધો નહીં. અને ભૂલ થાય તો ચિંતા કરતી નહીં. એમાંથી શીખવાનું મળે. એમ કરીને ધીરે ધરપત આપી. દરેક સાસુ જો આ રીતે વર્તવા લાગે તો પણ સાસુ છે ને ભૂલી જાય છે. હું ખબર છે કે સાસ ભી કભી વહુ થી.
આ એક સિરિયલ આવે છે. મને એક જણે મેં આ નામ બોલ્યો તો પછી કથા પછી એક જણે પૂછ્યું, સ્વામી તમે સિરિયલ જુઓ? મેં કીધું ભારે થઈ. મેં કે અમે જોઈએ નહીં, પણ પૂછ્યું એક ભાઈ કેમ મોડા આવ્યા કથામાં, તો કે સ્વામી સિરિયલ જોવામાં. તો મેં કઈ સિરિયલ? તો એને આ નામ દીધું, એ મેં યાદ રાખી લીધું કે સાસ ભી કભી વહુ થી. એ ભૂલી જાય છે એટલે બોસિંગ પણ કરે છે. પોતાની દીકરી પ્રમુખ સ્વામી મહારાજ કે સાસરે જતી રહેવાની હોય છતાં દીકરી તરીકે માને છે, અને દીકરાની વહુ છે કાયમ પોતાને ઘરે રહેવાની હોય છતાં પણ દીકરી તરીકે સ્વીકારી શકતા નથી. અને જો શ્રીજી મહારાજે મત્સ્યાઓનું પાણી હરામ કર્યું, કારણ આપી સમજાવો કેમ? ફઈબાને એમના દીકરાના પત્ની સાથે ન બન્યું અને ગાળો બોલતા હતા, તો મહારાજ ત્યાં ગયા. એ પહેલા આ દીકરાની વહુ જ્યાં હતી ત્યાં ગયા. એને બધી વાત કરી મહારાજે. તો મહારાજને કહે છે, પ્રભુ આપ જેમ કહેશો એમ હું માફી માંગવા તૈયાર છું. મહારાજ કે ચાલો કેસ અહીં સોલ્વ. મહારાજ ત્યાંથી હવે મત્સ્યાઓ પધાર્યા છે. 32 વખત આવ્યા છે. કેટલી વખત? એના મહેલની અંદર 32 વખત શ્રી હરિ પધાર્યા છે, છતાં પણ સ્વભાવ નથી ગયો હઠનો. મહારાજ તમે સર્વોપરી ભગવાન ખરા, પણ અમારા હાહુઓના ઝઘડામાં ખબર ના પડે. લ્યો, સર્વોપરી ભગવાનને હાહુઓના ઝઘડામાં ખબર ના પડે? કેવી વાત છે? મહારાજ કે તમે અમને કેવા જાણો? સર્વોપરી ભગવાન, અનંત કોટી બ્રહ્માંડના રાજા પીરા. લ્યો, સમજાય છે આ વાત? આ મુદ્દો છે. તો મહારાજે પાણી હરામ કર્યું. ક્યાંનું? મત્સ્યાઓનું. યોગી બાપા એવું બોલેલા કે મત્સ્યાઓ કઈ દિશામાં આવ્યું ખબર પણ નથી. અર્થ તો સમજો. તો અહીંયા બહુ મુદ્દાઓ સમજવા જેવા છે. સીતાજીને એની માતા સુનૈના બાઈ પણ અદ્ભુત શીખ આપે છે. અહીંયા પણ જસુબાઈને એમની માતુશ્રી શીખ આપે છે કે બેટા દાદો છે ભગવાનનો ભગત છે, એની રુચિ પ્રમાણે કરીશ તો ભગવાન રાજી થશે. શું બોલ્યા? એની રુચિ પ્રમાણે કરીશ તો ભગવાન રાજી થશે. અને ભગવાનના આશીર્વાદથી તું રાણી બની છે. આવો શીખ આપી અને જ્યારે ગાડામાં બેસે છે કે ગાડું કેને કે માપો બેને, તે વખતે બહુ સરસ મજાનું વૈષ્ણવાનંદ સ્વામીનું એક પદ છે, એને આપણે સાંભળીએ. કન્યા પરણીને ચાલ્યો કેસરિયો રે, કન્યા પરણીને ચાલ્યો કેસરિયો રે, આનંદ વાદ્યો રે, કન્યા પરણીને ચાલ્યો કેસરિયો રે, આનંદ વાદ્યો રે, વર સર્વે ને માથે વર્યો રે, આનંદ વાદ્યો છે, વર સર્વે ને માથે વર્યો રે, આનંદ વાદ્યો છે, કાળ માયાના કૃત્યથી ચીયા રે, આનંદ વાદ્યો રે, અમે અક્ષર ગઢ ત્યારે, આનંદ વાદ્યો રે, અમે અક્ષર ગઢપતિ ત્યારે, આનંદ વાદ્યો રે, કન્યા પરણીને ચાલ્યો કેસરિયો રે, આનંદ વાદ્યો રે.
ઉદધીને પામીને આનંદ વાદ્યો રે હું તો આનંદ ઉદધીને પામીને આનંદ વાદ્યો રે મળ્યા વૈષ્ણવાનંદનો સ્વામી રે મળ્યા વૈષ્ણવાનંદનો સ્વામી રે આનંદ વાદ્યો રે કન્યા પરણીને ચાલ્યો કેસરિયો રે આનંદ વાદ્યો રે કન્યા પરણીને ચાલ્યો કેસરિયો રે આનંદ વાદ્યો રે આનંદ વાદ્યો રે આનંદ વાદ્યો રે. જો હવે કોણ પરણીને ચાલ્યું છે? આમ તો દાદા ખાચર છે ને, પણ એ કેસરીયો શબ્દ છે એટલે કોણ છે? ભગવાન પોતે. મેં કહ્યું ને પહેલા આપણે ગઈકાલે પરમ દિવસે કીધેલું, ભગવાન વરના બાપ પણ થયા છે, વર પણ થયા, જાનૈયા પણ થયા, માંડવ્યા પણ થયા અને હવે વરરાજા પણ તરીકે પરમહંસોએ આ પદોની અંદર મૂક્યા. એટલે બધાના કેન્દ્રમાં એક જ છે ભગવાન. કોણ છે? લગ્નનો માહોલ ભલે લગ્નનો હોય, પણ શ્રી હરિએ એવો માહોલ બનાવી દીધો કે જાણે કે કોઈ ઉત્સવ હોય ને એવો લગ્નનો માહોલ બનાવી દીધો. લગ્નનો માહોલ નહીં પણ ઉત્સવનો માહોલ. અને વાસ્તવિક પરિસ્થિતિ તો એ જ છે કે એ વિષયનું ભોગ નથી, પણ ગઈકાલે આપણે વાત કરી કે 16 સંસ્કારમાંનો એક સંસ્કાર ઉત્સવ છે, લગ્નોત્સવ છે, ધન્ય ગૃહસ્થાશ્રમ એવું કહેવાયું છે. એટલે અહીં બહુ સરસ લખવામાં આવ્યું. જુઓ, કાળ માયાને કૃત્યાથી તાર્યા રે આનંદ વાંધ્યો અમે અક્ષર ગઢપતિ જીત્યા. કહેતા કે ભગવાનને જીત્યા, ભગવાનને રાજી કર્યા. પછી લખ્યા છે કે પામ્યા અવિચળ પદવી અનંત રે આનંદ વાદ્યો. આમાં કઈ લગ્નના તમને દેખાય કઈ છે? લગ્નનો માહોલ. પણ અહીં પરમહંસો કેવું લખે? જેને સેવે મોટા મુનિ સંતરે આનંદ વાદ્યો હું તો આનંદ ઉદધીને પામી. કહેતા કે હું આનંદના મહાસાગરને પામી. ઉદધી એટલે દરિયો. આનંદના કહે કે હું તો આનંદ ઉદધીને પામી રે મળ્યા વૈષ્ણવાનંદનો સ્વામી. વૈષ્ણવાનંદ સ્વામીનું પદ આપણને આ પ્રાપ્ત થયું છે. હવે કહે કે જાન નીકળી છે પાછી. જતા જે કહે કે 22 ગામ મહારાજે કરેલા હતા, હવે મહારાજ વળતા 12 પટોળી આવે છે. કાળુ વાવડિયા ત્યાં રોકાયા છે હજી બધું વાઇન્ડ અપ કરવા માટે. જાન પહોંચી ગઈ છે કહે કે 12 પટોળી. તે વખતે કાળુ વાવડિયા એના દીક ભાઈ કરશન વાવડિયાને કેવડાવેલું કે તું છે ને મહારાજને જાનને રોકજે અને જમાડવાની બધી વ્યવસ્થા કરજે, હું આવું છું. હવે આ બાજુ તો જાન પહોંચી ગઈ કે 12 પટોળી. કરશન વાવડિયાએ વિનંતી કરી કે મહારાજ આપ રોકાઈને જાઓ. મહારાજ કે અમારે રોકાવું નથી, પણ જો બળદ માટે ગોળ જોતો છે તો હોય તો લાવી દો. શું બોલ્યા? તો કે મહારાજ બળદ ઘરે ગોળ નથી. હતો તો ખરો, પણ જાનમાં કેટલા બધા બળદ આવેલા, એટલો બધો ગોળ ક્યાંથી કાઢે? એ વિચારથી પોતે મોળી વાત કરી નાખી. મહારાજ કે કાંઈ વાંધો નહીં. અને મહારાજ જાન લઈને તો આગળ નીકળી ગયા. આ બાજુ કાળુ વાવડિયા આવ્યા. તે વખતે એમણે જોયું તો કે મહારાજ ક્યાં? તો કે એ તો નીકળી ગયા. તો કે તે કાંઈ કીધું નહીં એમને? તો કે આગ્રહ બહુ કર્યો પણ રોકાયા નહીં. પણ બીજું કંઈ કીધું તું? તો કે હા કીધું તું ને. શું કીધું તું? તો કે બળદ માટે ગોળ. તો આપ્યો? તો કે નથી ઘરમાં, એવું કીધું. અટરે ફટરે એમ કરીને ત્યારથી પછી અને કેટલા વર્ષો સુધી એની 4 પેટી સુધી લોકો ગોળ ખાતો નહીં, પણ અંદરથી અજંપો ન ગયો. યોગીજી મહારાજ કે રૂપરામ ઠાકરે ખાંડ ન દીધી, રૂડાભાઈએ બળદ ન દીધા ટાઈમે, પછી પસ્તાવાનું શું થાય? ભગતજી મહારાજના વખતની અંદર સુરતના ભક્તો આવ્યા. ગુણાતાન સ્વામીએ પ્રાગજી ભગતને કીધું રસોઈની સેવા લ્યો. 500 રૂપિયાની સેવા લેવાની હતી. હરિભાઈ દિવાન કરીને હતા, એમણે 250 રૂપિયા આપ્યા. અને બીજા બધા ભક્તો બેસાડે ભેગા કર્યા, પણ 13 રૂપિયા ખૂટ્યા. કેટલા? 500 રૂપિયામાં. ભગતજી મહારાજે હરિભાઈને કીધું કે તમે 13 રૂપિયા આપી દો, જેથી કરીને 500 પૂરાની રસોઈ થાય. પણ આપણી ગ્રહસ્થની રીતિ કેવી છે ખબર છે? આપણા પત્ની, આપણા છોકરા, એને પૂછીને આપણે દાન કરીએ છીએ.
ખર્ચો કરવામાં કોઈને પૂછતા નથી. પણ આપણે જોઈ ગયા છીએ સંત સેવા વિશે, કોને વ્યર્થ ગયું કહેવાય, કોને સાચું વાવ્યું કહેવાય. ભગતજી મહારાજે બહુ વિનંતી કરી તો પહેલા હું કે ખબર છે કે સ્વામી મારાના ભાગના મેં આપી દીધા, હવે હું ન આપું. આખો હાથી નીકળી ગયો, પૂછડે હલવાનો. હાથીનું પૂછડું કેવું જાડું હોય બોલો તો, પગ જેવું. કેટલું પાતળું હોય અને કેટલું નાનું હોય. સિંહનું પૂછડું એની કરતા જાડું ને લાંબુ હોય. પણ તોય ગુજરાતીમાં કહેવત પડી છે ને, એનો મર્મ બહુ ઊંડો છે. આખો હાથી આટલો જાડો કેને નીકળી ગયો અને પૂછડે હલવાયો. 250 રૂપિયાની સેવા કરી રાજીપો મેળવવા માટે પ્રયાસ કર્યો, 13 રૂપિયા માટે રાજીપો ગુમાવી દીધો. આપણું લગભગ આવું જ થતું હોય છે. વાંચો બલિરાજા, દાનની સાથે એક પર્યાય શબ્દ જોડાઈ ગયો. દાનની સાથે એક પર્યાય શબ્દ જોડાઈ ગયો. દાન તો કેવું? બલિદાન. પ્રતિજ્ઞા સાથે એક શબ્દ જોડાઈ ગયો, ભીષ્મ પ્રતિજ્ઞા. શું જોડાઈ ગયું? ભીષ્મ પ્રતિજ્ઞા જોડાઈ ગયું. જુઓ જુઓ, બલિનું મન નવહાર્યું, ગુરુ વચન હૃદય નવધાર્યું. જુઓ બલિનું મન નવહાર્યું, ગુરુ વચન હૃદય નવધાર્યું. તન મન ધન પ્રભુ પરવાર્યું, તન મન ધન પ્રભુ પરવાર્યું. હરિજન થઈને આણ વરદ સુખ દુઃખ મનમાં નવધારીએ. જુઓ, બલિનું મન નવહાર્યું, ગુરુ વચન હૃદય નવધાર્યું. કેમ? આજે ભગવાન મનો હાથ નીચે છે અને મારો હાથ ઉપર છે. તો માટે ગુરુ કહેતો નડતો હોય આ સેવામાં તો એને કરો સાઈડમાં, ન ચાલે. જુઓ, બલિનું મન નવહાર્યું, ગુરુ વચન હૃદય ન ધાર્યું. યોગીજી મહારાજ એક બોધ કથા કહેતા. એક વણિકભાઈ હતા. આમાં કોઈ હોય તો માફ કરજો, કદાચ અહીં બેઠા એમાં નહીં હોય. એટલે એ આઠાના લઈને આમ દબાવીને જતા હતા કઈ ખરીદી કરવા, પણ બહુ જોરથી દબાવેલો હતો. જ્યાં ખરીદી કરીને પછી દેવાના હતા તો ઓલો ખોલ્યો તો પરસેવે રેપઝેપ થઈ ગયો હતો. રૂપિયો હતો નહીં, સિક્કો. તો હું બોલવા લાગ્યા, રહી રડીશની તને નહીં છોડું, રડીશની. એક ભાઈ ભગવાનને માનસીમાં ચૂરમું ધરાવતા હતા. ચૂરમું, હવે ચૂરમુમાં કેવું છે, ઘી પછીથી નાખવાનું હોય અને લાડુમાં પહેલા નાખી લાડુ વાળી દેવાના હોય. એટલે ચૂરમું નાખી ભગવાનને જમાડતો તો એમાં ઘીનો ડોયો લઈ અને આમ નાખવા ગયો તો છીક કાયું તો આખો ડોયો ગીઠળી ગયો અંદર. તો મનમાં માનસી હોબો વધારે પડી ગયો એટલે કાઢવા ગયો. ભગવાન પ્રગટ થયા. એટલે માનસીમાં ક્યાં તારા બાપનું છે, રહેવા દે ને. અને માનસીની ભગવાન સ્વામિનારાયણ મોટામાં મોટો લાભ બતાવી દીધો, તમે હોનાના થાળમાં જરાવી શકો. સોનાના થાળ, સોનાના વાટકા ધરાવ. માનસીમાં ક્યાં તમારે હોની ભાઈ પાસે જવું પડે એવું છે? પણ એમાંય આપણે હિન્દુઓને બેચારાને ટાઈમ જ નથી. બહુ મજાની વાતો છે બધી. હવે અહીંયા કેને કે જાન પરણીને આવી છે અને કેને કે જીવબા, લાડુબા, સોમબા ફૂઈ અને બધા કેને કે હવે દાદાને પહોંચવા માટેની તૈયારી કરે છે. પણ તૈયારીની અંદર મહારાજ પોતે પણ હાજર બાજુમાં ઊભા છે. મહારાજ બાજુ ઊભા છે ને તો મોટી બા પોતે વિચાર કરી મારી સામે જોવે છે. સામે જોતા જોતા ઓહો કે મહારાજ મારે આમાં કોને પોંખવા? મહારાજ કે દાદાને પહેલા પોંખો. દાદો કે નહીં માં, પહેલા મહારાજને પોંખો. અને બેયની રકઝક છે. પછી મહારાજ તોડ આપે છે કે દાદાને અમને બેની એક સાથે પોંખો. એમ કરી બેની એક સાથે પોંખે છે અને ત્યાં આખું વાતાવરણ બહુ દિવ્યતા સર્જાય છે. અને પછી હવે આવે છે વિધિ છેડાછેડી છોડવાની. ગણેશની વિધિ થઈ જાય પછી કને કે વરાજા પોતે આગા પાછા થાય, થોડો કંઈક ફ્રેશ થવા માટે ન થાય. બોલું છેડાછેડી બાંધી ક્યાં જાય દિશા? એક વખત આપણને કહી દે હું તમારો તમે મારા, જય સ્વામિનારાયણ, આખી જિંદગી લઠ્ઠા લેવાના. અહીંયા હવે કેને છેડાછેડી છોડવાની વાત સુંદર મજાની આવે છે
તે વખતે અહીં નિષ્કુળાનંદ સ્વામી પોતે બહુ અદ્ભુત એક પદની રચના કરે છે અને આ છેડાછેડીની અંદર ગાંઠ કઈ છે, કઈ ગાંઠ છોડવાની છે, કેવી સમજણો આપણે આ દિવ્ય પ્રસંગોએ સમજવાની એની સુંદર મજાની વાત એક પદની અંદર લખી છે. છબેલા વાલા છોડો દેવાધિદેવ દોરડો, છબેલા વાલા છોડો દેવાધિદેવ દોરડો, દોરડે દિશે 10 ગાંઠ રે છબેલા વાલા છોડો દેવાધિદેવ દોરડો, છબેલા વાલા છોડો દેવાધિદેવ દોરડો, દોરડે દિશે 10 ગાંઠ રે, દોરડે દિશે 10 ગાંઠ રે છબેલા વાલા છોડો દેવાધિદેવ દોરડો, ગાંઠ અનેક જન્મની આવરી રે, ગાંઠ અનેક જન્મની આવરી રે, તેને લાગશે લગારે કવાર રે, તેને લાગશે લગારે કવાર રે છબેલા વાલા છોડો દેવાધિદેવ દોરડો, કળે કળે કરીને છોડજો, કળે કળે કરીને છોડજો, નહીં તો તૂટી જશે રે લગાર રે, નહીં તો તૂટી જશે રે લગાર રે છબેલા વાલા છોડો દેવાધિદેવ દોરડો. અહમ દેહ અભિમાન દોરડો રે, અહમ દેહ અભિમાન દોરડો રે, મહા વિકટ છે વિપરીત રે, મહા વિપરીત છે વિકટ રે છબેલા વાલા છોડો દેવાધિદેવ દોરડો, તમે તોડવાને તો તૈયાર છો, તમે તોડવાને તો તૈયાર છો રે, કાંઈ રાખજો છોડવાની રીત રે, કાંઈ રાખજો છોડવાની રીત રે છબેલા વાલા છોડો દેવાધિદેવ દોરડો. પડી ગાંઠ ઊંચાઈ ઘણી ધીર નીરે, પડી ગાંઠ ઊંચાઈ ને ઘણા ધીર નીરે, માહી અનેક રહ્યા છે ઉત્થાન રે છબેલા વાલા છોડો દેવાધિદેવ દોરડો, નથી કાળી નાગ તે નાગ છો રે, નથી કાળી નાગ જે નાગ છો રે, નથી કાળા નળ જે કરો પાન રે, નથી કાળા નળ જે કરો પાન રે છબેલા વાલા છોડો દેવાધિદેવ
આકરો ને કઠિન દોરડો છે. આટલો આકરો ને
કઠિન દોરડો છે, બહુ સુંદર મજાના બધા મર્મ કે આ ગાંઠ છેડાછેડી છોડવાની અંદર મર્મમાં સમજાવી છે પૂજ્ય કોઠારી સ્વામી કે શું કહેવાય. અને પછી બીજા સારંગપુર, સદૈવ સારંગપુર, એના ભંડારી સ્વામી આવ્યા. પછી વિનમ્ર સેવા સ્વામી, પછી પ્રિય કીર્તન સ્વામી, ને પછી બે શીલવ્રત સ્વામી. કઈ હાથ ઊંચો કરો. હા બસ એમ. પછી બોલા અમારે પાતળા સ્વામી, વિનીત વદન સ્વામી બધા. પછી અમારે ભગત ગૌરાંગ ભગત. કેટલા બધા સાધુઓ તમારા પારણની પૂર્ણાહુતિમાં અને દાદા ખાચરને આશીર્વાદ આપવા આવ્યા. કારણ કે દાદા ખાચર વચનામૃતને પાને પાને અંકાયેલો ભગત છે. હું ગઢડાનો ને ગઢડું મારું તે કદી નહીં મટવાનો, એવું બિરુદ પામેલું એ દાદા ખાચર છે. અને બીજી તો કેટલી બધી વાતો એ દાદા ખાચરની. અહીં કે દાદા ખાચરના લગ્નનો પ્રસંગ પૂરો થાય છે, પણ ત્યાં બીજી એક ઘટના ઊભી થાય છે. મહારાજને ધરમપુર જવાનું આમંત્રણ આવ્યું છે. ત્યાંના કુશળ કુંવરબાઈ ત્યાં મહારાજ પધાર્યા છે, દાદાને હારે લીધો છે. અને તે વખતે જ્યારે પાછા આવ્યા તો 15 દિવસ વીત્યા છે. ધરમપુરની અંદર 15 દિવસ વીત્યા. ખૂબ મહારાજનું ત્યાં સન્માન થયું. હરિલામૃતની અંદર 4 વિશ્રામમાં એનું પણ આખ્યાન છે. અને સારંગપુરના બીજા વચનામૃતની અંદર મહારાજે અમારા ભક્તોએ ભગવાનના દર્શન કેવી રીતે કરવા એનું એકમાત્ર દ્રષ્ટાંત જો કોઈ આપ્યું હોય તો એ છે કુશળ કુંવરબાઈનું. સારંગપુર પ્રકરણનું બીજું વચનામૃત. શ્રીજી મહારાજે જ્યાં જ્યાં આદર્શ જોયા ને, મોડેલ આદર્શ એકદમ, એને પોતે ભક્તોની સમક્ષ એ મૂક્યું. અને શિક્ષાપત્રીમાં લખ્યું એત્વમરીશ્વત ભક્તાહ સૂર્યાત્મનિવેદિન. મારા ભક્તોએ અમરીશ રાજાની પેઠે આત્મનિવેદી ભક્તિ કરવી. કથા શ્રવણનો મહિમા તો વડતાલ પ્રકરણનું ત્રીજું વચનામૃત. મહારાજ કે ભગવાનનો કથાનો મહિમા કેટલો? તો કે પૃથુ રાજાએ ભગવાન પાસે 10,000 કાન માંગ્યા. એટલે 5,000 કાન આ બાજુ અને 5,000 કાન આ બાજુ. કેવડું મોટું ફીંડલું થાય. એવું છે. યોગીજી મહારાજાની વ્યાખ્યા કરતા બોલ્યા કે 5,000 માણસ બેસીને ભગવાનની કથા સાંભળતા હોય અને જે કેને કે એમાંથી શ્રદ્ધા ઉત્પન્ન થાય, એટલી શ્રદ્ધા એકલા પૃથુ રાજાએ માંગી. શ્રીમદ ભાગવતની કથા છે આ શ્રીજી મહારાજે બધા મોડેલ રાખ્યા છે. અને જનક રાજાની વાત તો પ્રથમના બીજાથી શરૂઆત કરી દીધી. 6 વચનામૃતનો મહારાજે જનક રાજાને યાદ કર્યા છે, સમજણ માટે, જ્ઞાન માટે. પછી દાસપણાની વાત આવે તો મહારાજે 2 ભક્તોને યાદ કર્યા, ઉદ્ધવજી અને હનુમાનજી મહારાજને. 2 ને યાદ કર્યા. અને પ્રેમની વાત આવી તો નિષ્કુળાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, પાણવીના પૂજા ડોડિયા અને મહારાજે ગોપીઓને યાદ કરી. અને નિષ્કુળાનંદ સ્વામી આ નિષ્કુળાનંદ કાવ્યની અંદર આખો એક ગ્રંથ આરસિત રાખી દીધો. એનું નામ છે સ્નેહ ગીતા. અને તમે ગ્રંથ વાંચીએ તો આપણને એમ થાય આ વ્યક્તિ બૃહદ વૈરાગી છે, એવી આપણને પ્રતીતિ થાય. તો આ દાદા ખાચરનો દરબાર એવો છે કે જ્યાં પ્રેરણાનો સ્ત્રોત વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે. તમારે કઈ પ્રેરણા લેવી છે? કયો જીવનની, તમારા જીવનની કડી કઈ ખૂટે છે? મહારાજ પાછા આવ્યા. વડતાલ, મહારાજ ધરમપુરથી વડતાલ ગયા. વડતાલ જોબન પગી આમંત્રણ આપ્યું મહારાજને કે મહારાજ આપનો જન્મોત્સવ આવે છે ચૈત્ર સુદ નોમ, તો પ્રભુ આએ કરો એવી અમારી ઈચ્છા છે. મહારાજ કે અમે આવશું, ઉત્સવ કરશું. હા પાડી દીધી. અને વડતાલ તો નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી હરિ વિચરણમાં, ભક્ત ચિંતામણીમાં વડતાલ અને ગઢડાને તો કે 2 હદ લાભ મળ્યો ને એનું વર્ણન કે નિષ્કુળાનંદ સ્વામી કે મારી એક કલમે લખી શકાય એવું છે જ નહીં. આટલું બધું કે મહારાજ લીલા કરી. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું કે હું આ વાસુદેવ નારાયણની થાંભલી ઓરડીની બહાર અને આ થાંભલી બેયની વચ્ચે લીલા કહું ને તો 1 મહિના સુધી ન ખૂટે એટલી લીલા શ્રીજી મહારાજે આ ગઢડાની અંદર આ 2 થાંભલીઓની વચ્ચે કરી છે. આધારાનંદ સ્વામી કે 499 વખત મહારાજને મેં પીરસતા ત્યાં જોયા છે. કેટલી વખત પીરસતા જોયા છે?
અને એના બી પદો લખાય. ચલે લડ્ડુ પીરસન કાજ સંત में श्री स्वामी आवत लखी विविधि भांति पकवान ग्रही कर ले ले कर नाम आधा लाडू जो लेवो धरु शीर पर हाथ चले लड्डू पीरसन काज. महाराज વસ્તુના નામ લઈ લઈને પીરસતા હતા. પ્રમુખ સ્વામી મહારાજનો સારંગપુરનો પ્રસંગ છે ને, રાત્રે 2 વાગે હું મંગાવ્યો, મારે સંતોન પીરસવું છે. ખબર સારંગપુરનો પ્રસંગ જ છે. રાત્રે 2 વાગે નાનજણ સ્વામી કીધું, બાપા બધાની એકાદશી હતી, બધા અત્યારે તો રાતના 1:30 થયા છે, આને ભીં પાડી દીધી. આ બેઠા છે ને એને જ, આ બેઠા જો સાક્ષી સહિત વાત કરું છું. રાત્રે 2 વાગે હું જમાડવું છે, બાપા કે હું હાજર છે. ખબર છે, સ્વામી પોતે રાત્રે 2 વાગે હું મંગાવ્યો, કારણ કે આ તો રસિયા બાલમ ભગવાન છે ભાઈઓ. મારા સંતો મારા ભક્તોને મારે જમાડવા છે. પ્રેમાનંદ સ્વામીએ એનું વર્ણન લખ્યું છે. કેવું અદ્ભુત વર્ણન. મુનિવર સારું રસોઈ કરાવી, મુનિવર સારું રસોઈ કરાવી, પંગતમાં પીરસતા આજે હરી દેખ્યા રે હસતા હસતા મારા મંદિરિયામાં વસતા, મારા મંદિરિયામાં વસતા આજે હરી દેખ્યા રે હસતા હસતા. પ્રેમાનંદ સ્વામી સ્મૃતિ કરે છે. આ પદ, આ મૂળ શબ્દો કેવા છે? ક્યારે હવે મહારાજના વિરહના પદ છે. ક્યારે હવે દેખું હરિ હસતા, ક્યારે હવે કે